ફટાફટ હો મધુભી 34 35 સેકન્ડ તો થઈ ગઈ 36 સેકન્ડ હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં સો ગાઈઝ આ વિડીયોમાં આપણે એક જોરદાર ચેલેન્જ કરવાના છીએ આ ચેલેન્જમાં મધુભાઈ અને ઉષા બંને ભાગ લેશે અને આ ચેલેન્જમાં એવું છે કે ઉષા અને મધુભાઈ બંને ઝડપી ભેંસ દોશે જો 1 મિનિટ અને 30 સેકન્ડમાં ભેંસ સંપૂર્ણ દોશે તો એમને ઇનામ આપવામાં આવશે તો ચલો એમને આપણે મળીએ શું મધુભાઈ ઉષા તમે બંને તૈયાર છો ભેંસ દોવા માટે જો હું તમને કહું તમારે શું કરવાનું તમારે 1 મિનિટ અને 30 સેકન્ડમાં આખી ભેંસ દોવાની બરાબર ને અને જો તમે 1 મિનિટ અને 30 સેકન્ડમાં આખી ભેંસ દોશો ને તો તમને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે બરાબર 250 આપવામાં આવશે તો ગાઈઝ મધુભાઈ અને ઉષા બંને આ ચેલેન્જ માટે તૈયાર છે તો ચલો આપણે હવે આ ચેલેન્જની શરૂઆત કરીએ તો 1 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે 1.5 મિનિટમાં આખી ભેંસ મધુભાઈ અને ઉષાને દોવાની છે તો એના માટે આપણે એક મોબાઈલ છે જેમાં સ્ટોપ વોચ છે આ સ્ટોપ વોચ આપણે ચાલુ કરીશું જ્યારે ચેલેન્જ શરૂ થશે એટલે તો આપણે 0થી શરૂઆત કરીશું અને 1 મિનિટ અને 30 સેકન્ડ સુધી આપણે સ્ટોપ વોચ ચાલુ રાખીશું અને જો એ બંને જીતશે તો એમને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે તો ચલો મોબાઈલમાં સ્ટોપ વોચ ચાલુ કરું અને મધુભાઈ અને ઉષા બંનેને ચેલેન્જ માટે તૈયાર કરું સો ગાઈઝ સ્ટોપ વોચ તૈયાર છે ચલો હવે ચેલેન્જની શરૂઆત કરીએ સો ગાઈઝ મધુભાઈ અને ઉષા બંને તૈયાર છે તમે જોઈ શકો છો કે 1 2 3 સ્ટોપ વોચ ચાલુ છે ભેંસ દોવાની શરૂઆત છે સ્પીડ કરો સ્પીડ ફટાફટી કરો એટલે ઉતાળ કરો ફટાફટ જો 15 સેકન્ડ થી 15 સેકન્ડ 1 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરું કરવાનું છે ફટાફટ મધુભાઈ 34 સેકન્ડ તો થઈ ગઈ 36 સેકન્ડ સો ગાઈઝ મધુભાઈ અને ઉષા બંને વોચરા બદલાયા છે હવે મને લાગે સ્પીડ કરશે આ લોકો ચમકે 1 મિનિટ તો ઉપર થવા આવી છે સ્પીડ વધારો સ્પીડ ફટાફટ સ્પીડ વધારો 1 મિનિટ અને 4 સેકન્ડ એ હવે થવા આવી છો ફટાફટ તૈયારી છે હવે એ ફટાફટ હો શું મધુભાઈ તમે ચેલેન્જ જીતી જાય બંને જણા શું કોઈ હે હા લો સો ગાઈઝ ફાઇનલી મધુભાઈ અને ઉષા બંને ચેલેન્જ જીતી ગયા છે એ લોકો 1 મિનિટ અને 30 સેકન્ડમાં આખી સંપૂર્ણ ભેંસ દોઈ નાખી છે સો ગાઈઝ કમ્પ્લીટ ભેંસ દોવાઈ ગઈ છે હવે દૂધ ભરાવાની તૈયારી કરે છે અત્યારે પપ્પા જાય કહો તો હું જો બંનેમાંથી ખૂબ દૂધ ભરાવા જશે આ લોકો જમવાની તૈયારી કરે છે તો જોવે જ ને 11 જણાની હોજવણ છે આટલું દૂધ ઘરે ના જોવે સો ગાઈઝ મધુભાઈ સાંજે જમવા માટે બનાવે છે ખીલોડી ઉષા બનાવે છે અત્યારે નાગ પોચમ એની માતર અને કૈલાસ બનાવે છે રોટલીઓ એનો લોટ બોધે છે અને બાજુમાં છોકરા રમે છે મમ્મી નવરી બેઠી વાતો કરે છે મમ્મી કોઈ કોમ નહીં કરું ખાલી બેસી જ રહેવું છે હવે વારો છે ને વારો ફટાફટ સો ગાઈઝ ક્રિશ દિવ્યાંગ અને જયમીન રમે છે
મમ્મી મમ્મી તું એમ કે હે કે કૈલાસ હવે લોટ ના બોચો એટલું રવા દો, આપણી હોજુ 11 જણાની છે એમાં આ એમાં હે આ કે મમ્મી એક દાડો બનાવી હતી માતર તો ભેંસે ખાધી નથી, સાચી વાત છે ખોટી છે? હા આ જોહડ અત્યારે તારી માતા એટલે અત્યારે હલાવવાનું કે કાલ બનાવવાનું કે ડફળો થાય. મધુભાઈ આવા તું અત્યારે છે ગોગા મહારાજની નાગપંચમી થાળી કરી છે. ગોગા મહારાજ મંદિરે આવ્યા છે, અમે બાજુમાં જ છે ઘરને. લ્યો કોને મમ્મી પોચમની થાળી મહારાજની. થોડી મેલો ગોગા મહારાજે થોડી મંદિરે મેલો. પેલા મધુભાઈ ના લે મુલો સો ગાઈઝ અત્યારે હતી નાગપંચમી એટલે ગોગા મહારાજની થાળી કરી હતી, એમની પ્રસાદ કરી. કૈલાસ રોટલી બનાવવાની તૈયારી કરે છે. શું બનાવ્યું છે મને જરૂર હતા? ઓ ખીચડી. એટલે મને હાલ ને હા એ તો પણ એને ખબર પણ હે અને હાથ ધોયા દે માની ચોગન હાથ તો કે મે ના કે તું જા જા હાથ ધોયા કર. ખાવા બેઠો તો શરમ નહીં આવતી? બતાજી અંકલજી કીટાણુ જો કીટાણુ ચેટા તારા હાથમાં જો નહીં ધોઈ ના અને જીના રાખો એટલે મને હાલ તું મને તો હાલી નથી ખાવા. પંખો ચલો ગાઈસ જમવાની શરૂઆત કરીએ, મળીએ જમીને. ચાલો મિત્રો અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, મળીએ કાલે. તારે કોઈ બોલું છે? વાત બોલવું કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ગમે છે તો મિત્રો અમારા વિડીયો નવા છે એટલે બોલવામાં અને એક્ટિંગમાં થોડી તકલીફ પડશે, પણ ધીરે ધીરે બધું ફાઈ જશે. ચલો મળીએ કાલે.